હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ચલો, આજે તમે ટાઇટલ જોઈ રહ્યા છો પાયાથી ગણિત ભાગ 1. ભાઈ, ગણિતની શરૂઆત કરો કોઈ પણ ટોપિકથી, પણ મારું એવું પર્સનલી માનવું છે કે આજના ટોપિકને તમારે સારી રીતે સમજી લેવો જરૂરી છે. સાહેબ, આજના ટોપિકમાં એવું છે શું? તમે જુઓ, મજા આવશે. અને હું એવું પર્સનલી માનું છું કે તમે જો મારા જે બી આખો કોર્સમાં મેથ્સ અને રીઝનિંગ જોઈ રહ્યા છો, તો એના પહેલા આ ટોપિક તો ફરજિયાત જોયેલો હોવો જોઈએ જ. કેમ? કારણ કે આજે કંઈક બેઝિક સરવાળા, બેઝિક બાદબાકી, બેઝિક ગુણાકાર, જેને આપણે કોમન સેન્સથી ઓછા ટાઈમમાં ગણતરી કરી અને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે, જેને બીજા શબ્દોમાં વૈદિક મેથ્સ કહેવું હોય ને તો પણ કહી શકાય. જે બહુ મસ્ત મજાનો કન્સેપ્ટ રહેશે. અને આઈ હોપ કે તમે બધાએ તમારી જોડે નોટ્સ અને પેન પણ હશે, જે હોવી જરૂરી છે. કારણ કે ગણિત છે દોસ્તો, જો ગણિત અને રીઝનિંગ સિવાયના બીજા કોઈ વિષયમાં તમે એને શાંતિથી સાંભળો તો ઠીક છે, અને આપણે યાદ રાખી શકીએ. પણ ગણિત છે એ આવડી કે નહીં આવડ્યું એ ખબર કેવી રીતે પડશે? તો એક બે એક્ઝામ્પલ હું કરાવું છું, બીજા એક બે એક્ઝામ્પલ તમે સોલ્વ કરશો તો જ તમે સારી રીતે એને સમજી શકશો. ચલો, આપણે લેક્ચરની શરૂઆત કરીએ એક મસ્ત મજાના મોટિવેશન थॉट સાથે. શું છે? जीवन की सबसे बड़ी खुशी उस काम को करने में है जिसे लोग कहते हैं कि तुम नहीं कर सकते. ભાઈ, ઘણા બધા લોકો દુનિયામાં એવા હોય છે, અને હું તો એવું પર્સનલી માનું છું કે મધર અને ફાધર સિવાય આખી દુનિયા તમારી ક્યાંક હારની રાહ જોઈને બેઠી હોય. પણ આ બે વ્યક્તિ માટે આપણે મહેનત કરવાની છે, અને બીજા લોકો, જે લોકો આપણા હારની રાહ જોઈને બેઠા છે દોસ્તો, એ લોકોને બતાવવા માટે આપણે મહેનત કરવું છે. ઠીક, બતાવવા પણ એકવાર આપણી ખુદની એક સ્ટેટસ હોવું જરૂરી છે. તો ભાઈ, એક થોટ છે મસ્ત મજાનો મોટિવેશનનો, અને જેના પછી આપણે સેશનને શરૂ કરીએ. તો આપણા અહીંયા પહેલી સ્લાઇડમાં પહેલું શું દેખાય છે? કે સાહેબ, મને કંઈક સરવાળા દેખાય છે. હવે તમને એવું લાગે કે સાહેબ આવું બધું તમે અમને ગણિતમાં શીખવાડશો? અમારે કોન્સ્ટેબલ બનવાનું છે, અમારે પીએસઆઈ બનવાનું છે, અમારે સીસી પાસ કરવાની છે, અમારે તલાટી, જુનિયર ક્લાર્ક, જીપીએસસી ની અમે પ્રિપેરેશન કરી રહ્યા છીએ. પણ ભાઈ, 100% અહીંયાથી અહીંયા પહોંચતા પહોંચતા હું 100% તમારો વિચાર બદલી દઈશ. હા ને? તમે એવું તો એક વાર તો 100% તમારા જોડે બોલો રહીશ. વાહ સાહેબ, મજા આવી. જુઓ, ધ્યાન આપો. હું પહેલા કાયદેસર વાત કરું. જ્યારે અહીંયા મને સરવાળાની વાત કરે સાહેબ, સરવાળો કાંઈ મોટી વસ્તુ નથી. 576 ને 576 માં મારે સાહેબ 90 પ્લસ કરવાના છે. સાહેબ તમે 6, 7 ને 7 14 ને 2 16 થશે. અહીંયા પાછા 1 5 ને 1 6, એટલે અહીંયા તમે સરવાળો કરશો સાહેબ 666 જેવું. બરાબર જ છે ને? જોઈ લઈએ એકવાર. 6 + 0 એટલે 6 થશે. 7 ને 7 14 ને 2 16 એટલે 6, અને વિધિ 1 5 ને 1 6, 666 જેવું કંઈક દેખાય છે. પણ સાહેબ, શું સરવાળો ન કરીએ તો ના ચાલે? શું સરવાળો ન કરીએ તો ના ચાલે? હું કહું બિલકુલ ચાલશે. કઈ રીતે? જરા સમજજો. હવે શાંતિથી થોડો વિચાર બદલવાનું કહું છું. વિચાર જ, ગોલ નહીં અને જવાબ નહીં. હા ને? જરા ધ્યાન આપો. અહીંયા હું શું કરું છું? 576 માં સાહેબ મારે 90 પ્લસ કરવા છે. તો હું એમ કહું છું કે મારે 90 પ્લસ નથી કરવા. તમે છે ને આની અંદર સાહેબ 100 પ્લસ કરો. આની અંદર સાહેબ તમે 100 પ્લસ કરો. એટલે તમે બોલશો સાહેબ 576 તો 676 થઈ જાય. થઈ જાય કે ના થઈ જાય? 676. પણ જોયું તો 90 પ્લસ કરવાના હતા, આપણે 100 પ્લસ કર્યા છે. હું કહું છું 10 કાઢી લો મારા ભાઈ, તો શું થશે? 666 થશે. 100% કોઈ પણ વસ્તુ પહેલી વાર જોઈને ના સમજાય, ચિંતા ના કરો. જો સમજાય તો તમે બહુ સારું એવું વિચારી રહ્યા છો, તમારું મગજ બહુ સારું છે. 100% મારા જેવું તો નથી. મને પહેલી વાર સમજ, પહેલી વાર જોઈને મને ખ્યાલ નતો આવ્યો. તો બીજું જોવાનું. 632 માં 90 પ્લસ કરવા છે, તો હું એમ કહીશ 90 પ્લસ ના કરો, આની અંદર 100 પ્લસ કરો. તો 632 માં 100 પ્લસ 732 થઈ જાય. અને 732 માંથી 10 કાઢી નાખો, 722 થઈ જાય. મતલબ કે જ્યારે તમે 632 માં 90 પ્લસ કરશો તો 722 આવશે. આઈ હોપ કે થોડું થોડું મજા આવી છે. મજાને થોડી વધારીએ. 345 માં 100 પ્લસ કરો સાહેબ, 445 થાય. 445 માંથી 10 કાઢી લો સાહેબ, 435 થશે. એક વાર ઈચ્છા થઈ હોય ને, વાહ સાહેબ, તો મનમાં બોલ દેજો. 976 માં 90 100 પ્લસ કરું છું. 976 માં 100 નાખું તો 1076 થાય. 1076 માંથી 10 કાઢી લઉં તો મારો જવાબ 1066 રહેશે. બોલો, મજા આવી કે નહીં મારા ભાઈ? આ જે વિચાર છે ને એને વૈદિક મેથ્સ કહેવાય. શું કહેવાય? વૈદિક મેથ્સ. આ બધું કરવાથી છે ને શું થાય? તો કે સાહેબ ગણિતમાં પ્લસ રીઝનિંગમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે અને હતા કે સાહેબ પરીક્ષાની અંદર 50 માર્ક્સનું ગણિત અને રીઝનિંગ હતું,
પણ થયું એવું કે સાહેબ ઘરે આવીને 50 ની અંદરથી મને 45 પ્રશ્નોની ખબર હતી, પણ પરીક્ષાની અંદર સાહેબ 35 થી 37 પ્રશ્નો ટીક કરતા કરતા મારી પરીક્ષાનો ટાઈમ પૂરો થઈ ગયો. તો આ બધી વસ્તુથી ગણિતની અંદર સ્પીડ આવશે સાહેબ. શું આવશે? સ્પીડ આવશે. એનો વિચારવાની જે જવાબ લાવવાની જે ક્ષમતા છે મિત્રો, એ બીજા કરતા તમારી કંઈક અલગ હોવી જોઈએ. એના માટે આપણે આ પહેલું સેશન લીધું છે, જેને આપણે વૈદિક મેથ્સની અંદર પણ ઇન્ક્લુડ કરી શકીએ છીએ. શું સાહેબ આવું બીજું પણ કાંઈ હોઈ શકે? બિલકુલ ભાઈ, જરા ચેક કરીએ. જોજો અહીંયા જરા શું આવે છે. અહીંયા તમે ધ્યાનથી જુઓ તો સાહેબ મને અહીંયા 45 આપેલા છે અને 45 ને 54 વડે સરવાળો કરવાનો છે. હું કાયદેસર જ સરવાળો કરું સાહેબ. 45 પ્લસ 54. તમે ટાઈમર મૂકી દો કેટલી વાર લાગે. જો 5 ને 4 9 થશે, 5 ને 4 9 થશે. વધારે ને તો કાંઈ નહીં સાહેબ, 5 સેકન્ડ તો થઈ. 5 સેકન્ડ થઈ. હું એમ કહું છું 1 પણ સેકન્ડનો સમય બગાડ્યા વગર આવું ના કરીએ કે. હું એમ કહું સાહેબ અહીંયા તમને 38 આપેલા છે અને સાહેબ 83 આપેલા છે. તો 8 ને 3 11 થશે. વિધિ 1 8 ને 3 11 ને 1 12 થશે. આની અંદર 5 સેકન્ડ થઈ, આની અંદર 7 સેકન્ડ થઈ. તો આવી બધી સમય આપણે બગાડવાનો નથી. તો સાહેબ કરવાનું શું ઈ કયો, જરા ધ્યાન દેજો. હું એમ કહું છું કે જ્યારે તમને રામ લખન શું કહે છે, રામ લખનને ભેગા કરવાની વાત કરે ને, તો ભાઈ એ લોકોનો સમય નહીં ખરાબ કરવાનો, માત્ર વિચાર જ બદલવાનો. જ્યારે તમને જો અહીંયા 45 અને 54 એકી સંખ્યા ને બેકી સંખ્યાને બદલી દીધી છે. તમે જુઓ 4 5 5 4 3 2 2 3 3 5 5 3 3 8 8 3. મતલબ જ્યારે આ રીતે આપણે રામના લક્ષ્મણ કહીશું, રામ લખન કહીશું. રામના લક્ષ્મણને જ્યારે સરવાળામાં જોડવાનો ત્યારે આવું કરવાનું ભાઈ. આ બેનો સરવાળો કરો, કેટલો થાય સાહેબ? 5 ને 4 9 થાય. એને આખી જિંદગી 11 જોડે ગુણી નાખો. અરે માર ભાઈ 99 આવી ગયા સાહેબ. 3 ને 2 5 થાય. અરે માર ભાઈ આને 11 જોડે ગુણી દો 55 થાય. અરે 5 ને 3 8 થાય સાહેબ. આને 11 જોડે ગુણી દો 88 થાય સાહેબ. 8 ને 3 11 થાય. પાછા આને 11 જોડે ગુણી દો 121 થાય. ખેલ ખતમ હો ગયા. રેડી માર ભાઈ? આઈ હોપ કે તમને મજા આવતી હશે અને થોડી થોડી ખબર પણ પડતી હશે. અલા ખબર પડતી હોય તો એકવાર દાંત કાઢી લેજો. એકવાર તો દાંત કાઢી જ લેવા મિત્રો. કરવાનું કાંઈ છે નહીં. તો કે કરવાનું શું છે જરા શાંતિથી સમજો. હું શું કહું છું, પાછું કંઈક અલગ વિચારો. આગળ શું છે જરા ધ્યાન આપો. અહીંયા સાહેબ તમારી સામે બાદ બાકી, અને બાદ બાકી સાહેબ જ્યારે કરવાની થાય ત્યારે 80% લોકોને કાંઈક ને કાંઈક લોચા પડે છે. હું પહેલા કાયદેસર બાદ બાકી કરવાની વાત કરું. સાહેબ મારે 576 માંથી 90 માઇનસ કરવાના છે. ઘણા બધાને બાદ બાકી આવડે છે, પણ કોઈ મારા જેવું હોય બાદ બાકી ન આવડે તો શું કરવું એ સમજાવું છું. જ્યારે 6 માંથી 0 કાઢો, 6 માંથી સાહેબ 0 કાઢો તો 6 આવે, એ વાત સાચી. પણ 7 માંથી 9 કાઢવામાં ક્યાંક પરસેવો વળે. તો કરવું શું? એને કાયદેસર કરવા સાહેબ અહીંયાથી અહીંયા 4 રહે ને અહીંયા દસકો લઈ લેવો પડે. દસકો માને હવે સાહેબ આ ટોટલ 17 માંથી તમારે 9 કાઢવાના. 10 માંથી 9 કાઢો તો 1 વધે ને 1 ને 6 7 આવે. તો સાહેબ આની બાદ બાકી 76 આવે. હવે તમે ખુદ વિચારો ભાઈ, બાદ બાકી કરતા તમને ઓછામાં ઓછી 30 થી 40 સેકન્ડનો સમય ગયો કે નહીં? હું કહું છું આ ધંધો નહીં કરવો. આવા આ ધ્યાન આપજો. આવા આ ધ્યાન આપજો. બાદ બાકી બરાબર હતી ના? બાદ બાકી બરાબર નથી સાહેબ. 476 આવે. મેં 576 માંથી 90 માઇનસ કરવાની વાત કરી હતી. અહીંયા સાહેબ તમે 6 લખી નાખ્યા, અહીંયા દસકો લખી નાખ્યો, અહીંયા 4 લખી નાખ્યા, અહીંયા સાહેબ તમે 7 લખી નાખ્યા, પણ અહીંયા સાહેબ તમે 4 લખવાનું ભૂલી ગયા હતા. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. ચલો હવે ધ્યાન આપજો. અહીંયા હું શું કરવાનું કહું છું, આ બધું તેલ લેવા ગયું. આપણે આવું કાંઈ કરવાનું થતું નથી. અરે 576 માંથી મારે 90 નથી કાઢવા સાહેબ, 100 કાઢો. પીળી પેન લઈ લઈએ. 576 માંથી તમે 100, આ બધું ભૂલી જાઓ. 100 માઇનસ કરો તો સાહેબ 100 માઇનસ કરો તો 476 વધે. 476 વધે. 476 ને 10 પ્લસ કરી નાખો સાહેબ, 486 આવે. મેં શું કર્યું છે સમજાય છે? આની અંદરથી 90 માઇનસ કરવાના હતા, મેં 90 નહીં 100 માઇનસ કર્યા. 576 માંથી 100 માઇનસ કરવા મને ગમ્યા સાહેબ, 476 થઈ જાય. આમાં પછી મેં પાછા 10 પ્લસ કરી દીધા. અહીંયા જે 476 આવ્યા હતા ને એમાં પાછા મેં 10 પ્લસ કરી દીધા, 486 થાય. અરે 632 માંથી 100 કાઢો, 100 કાઢો, 90 નહીં 100 કાઢો. કેટલા? 532 માં પાછા હું 10 નાખી દઉં સાહેબ, 542 થાય. 542 થાય.
બોલો રેડી છે? 345 માંથી 90 નહીં, 345 માંથી 100 કાઢો, 245 માં પાછા નાખી દો, 10 નાખી દો, 255 આવે મારા ભાઈ. કેટલું આવશે? 255. 976 માંથી 100 માઇનસ કરો તો 876, પછી 10 પ્લસ કરો સાહેબ 886 આવશે. બોલો બાદ બાકી અલગ રીતે થઈ મારા ભાઈ. અને આ ચારે ચાર બાદ બાકી ગણતા મને 40 સેકન્ડ નહીં 4 સેકન્ડ થાય. શાંતિથી જો તમે વિચારીને બાદ બાકી કરો તો, પણ પેટર્ન ને બદલવાની છે ભાઈ. શું કરવાનું? પેટર્ન ને બદલવાની છે. ચલો રેડી છે તો જરા આગળ વાત કરીએ. આગળ શું છે સાહેબ? પાછું બાદ બાકી આવી. હવે જુઓ, હમણાં તમને રામ અને લક્ષ્મણ જોયું હતું. રામ અને લક્ષ્મણ હતા, અને એવું નહીં, હું અહીંયા રામ અને લક્ષ્મણ નતા, આપણે સરવાળામાં જોડ્યા હતા. રામ અને લક્ષ્મણ આપણે શું કર્યા હતા? સરવાળામાં જોડ્યા હતા. અહીંયા પણ તમે જુઓ રામ અને લક્ષ્મણ છે, પણ એને અલગ કરેલા. તમે ધ્યાનથી જુઓ ભાઈ, 7 અને 2 એટલે કે 72 માંથી સાહેબ 27 માઇનસ કરવાનું કે છે. 72 માંથી 27 માઇનસ તો કે સાહેબ જો 7 2 2 7 8 2 2 8 5 3 3 5 1 9 9 1 1 9. તો સાહેબ જ્યારે બાદ બાકી કરવાની તો પહેલા કાયદેસર તો ચેક કરીએ બાદ બાકી કેટલી વાર લાગે. સાહેબ કાયદેસર એટલે 72 માંથી હું સાહેબ 27 ને માઇનસ કરવાની વાત કરું, મને બાદ બાકી આવડતી ઓછી એટલે હું અહીંયા 10 લઉં સાહેબ, અહીંયા 6 આવી જશે. અરે 12 માંથી 7 નહીં કાઢવા, 10 માંથી 7 કાઢો, 3 3 ને 2 5 થશે સાહેબ, ડન છે. 6 માંથી સાહેબ 2 કાઢો સાહેબ, 45 થશે. કાંઈ કરવાની, બાદ બાકી તો આવડી ગઈ, પણ બાદ બાકી કરવા માટે સાહેબ 10 સેકન્ડ તો થઈ કે ના થઈ? મારે જોડે સાહેબ સમય નથી, મારી જોડે સમય નથી, તો હું થોડું અલગ વિચાર રાખું છું. જરા ધ્યાન આપો. જ્યારે રામ અને લક્ષ્મણને ભેગા કરવાના હતા ત્યારે 11 જોડે ગુણાકાર કર્યો. કોની જોડે સાહેબ? 11 જોડે ગુણાકાર કર્યો. કોની જોડે સાહેબ? 11 જોડે ગુણાકાર કર્યો. અહીંયા રામ અને લક્ષ્મણ અલગ અલગ કરવાના છે. અલગ અલગ કરવા માટે એ લોકોને ક્યાં મોકલ્યા હતા? વનમાં મોકલ્યા હતા. ક્યાં મોકલ્યા હતા? વનમાં. આ બધાને હું શું કહું છું, ભૂલાઈ ના જાય. જ્યારે રામ અને લક્ષ્મણ, પેટર્ન તો આપણે એ જ કહીશું, રામ લક્ષ્મણ. પણ સાહેબ રામ લક્ષ્મણ 11 કર્યા હતા એ તો વાત છે. અહીંયા હું કરવાનું, અને એના પછી સમય ભૂલી જાય તો યાદ કેવી રીતે રાખવાનું? સમજાવું મારા ભાઈ. આ બાદ ધ્યાન આપ, પહેલા આ બાદ ધ્યાન આપો. આ બે ની બાદ બાકી કરો સાહેબ, કેટલી થાય? 5 થાય. અરે એને 9 જોડે ગુણી નાખો સાહેબ, 9 5 45 થાય. આ બે ની બાદ બાકી કરો સાહેબ, કેટલી થાય સાહેબ? 6 થાય. અરે 6 ને સાહેબ 9 જોડે કરો, 9 6 54 થશે. આ બે ની બાદ બાકી કરો સાહેબ, કેટલી થાય સાહેબ? 2 થાય. 2 ને સાહેબ 9 જોડે ગુણો સાહેબ, 18 થશે. આ બે ની બાદ બાકી સાહેબ 8 થાય. 8 ને સાહેબ 9 જોડે ગુણો, 8 9 72 થશે. હવે સાહેબ ત્યાં આગળ તમે 11 લીધેલા, અહીંયા અમે 9 લીધેલા, તો હવે સાહેબ અમારાથી ભૂલી જવાય છે ક્યારે 11 લેવાનું ક્યારે 9 લેવા. અરે ટેન્શન ના લેવો મારા ભાઈ, સમજાવું છું. જ્યારે રામ અને લક્ષ્મણને સરવાળો કરવા તો 11 જોડે ગુણતા હતા. આને શું કરવા માટે? સરવાળો કરવા. સરવાળા માટે શું કર્યું ભાઈ? સરવાળા માટે ગુણ્યા 11 કર્યા. અને રામ અને લક્ષ્મણને બાદ બાકી માટે સાહેબ ગુણ્યા 9 કર્યા. સાહેબ મારથી ભૂલી જવાય, એટલે તમારથી ને મારથી ભૂલી જવાય. ગુણ્યા 11 અને ગુણ્યા 9. જો આવું યાદ રાખવાનું. રામ ને લક્ષ્મણ સરવાળો કરે ને તારા બે હરખા હતા એટલે 11 લખવાનું. કાં તો આવું યાદ રાખવાનું. બાદ બાકી કરવાનું, અલગ કરવાના હતા. અલગ કરવા માટે એ લોકોને વનમાં મોકલવાનો પહેલા વિચાર કર્યો હતો. જો કે પાછળથી એ લોકો જોડે ગયા હતા, પણ પહેલા અલગ કરવા માટે વનમાં મોકલ્યા હતા. અને વનમાં મોકલ્યા હતા ને એટલા માટે હું સાહેબ 9 જોડે ગુણાકાર કરું છું. કોની જોડે કરું છું? 9 જોડે ગુણાકાર કરું છું. હવે નહીં ભૂલાય કે સાહેબ ક્યારે 9 જોડે ગુણવાના, ક્યારે 11 જોડે ગુણવાના. તો બાદ બાકી કરવામાં 9 જોડે ગુણવાના. બાદ બાકી કરવાથી બે અલગ પડતા હતા. એટલે વનમાં મોકલેલા. 1 એટલે સાહેબ 9 જોડે ગુણી નાખો. તો ભેગા કરવા માટે સાહેબ 11 જોડે. બે હરખા હતા. 11 હરખા છે, 1 1 હરખા છે, 1 1. બોલો હવે ભૂલ પડશે? 100% નહીં પડે. ચલો ભાઈ નેક્સ્ટ વાત કરીએ આગળ. નેક્સ્ટ ની અંદર સાહેબ પાછી બાદ બાકી. અહીંયા સાહેબ વિચિત્ર બાદ બાકી આવી. તો અહીંયા તમારે એક બેઝ, એક પાયો લઈશું આપણે. પાયો એટલે શું સાહેબ સમજો. તમામનું ધ્યાન એકવાર બોર્ડ તરફ રહેશે. તમામ એકવાર એકાદ બે એક્ઝામ્પલ શાંતિથી સમજો. હું એમ કહું છું સાહેબ મને અહીંયા 121 માંથી 94 માઇનસ કરવાનું કહે છે, પણ મારે 121 માંથી 94 માઇનસ કરતા આવડતા નથી. પહેલા એકવાર કરીને ચેક કરીએ કેટલી વાર લાગે એ જોજો. પહેલા બાદ બાકી કરીને કેટલી વાર લાગે એ ચેક કરજો. 121
માંથી મને 94 માઇનસ કરવાનું કહે છે તો સાહેબ 1 માંથી 4 ન જાય એટલે સાહેબ 10 લેવો પડે, અહીંયા 1 વધે અને 11 માંથી 4 કાઢો, 10 માંથી 4 કાઢો 6 6 1 સાહેબ 7 થાય. ઓકે સાહેબ. હવે 11 માંથી 9 કાઢો સાહેબ 2 વધે એટલે 27 થાય. હવે આ 27 લાવવા માટે અત્યારે કાંઈ ને તમારી સામે જ મેં દાખલો ગણ્યો તો સાહેબ મને 15 સેકન્ડ થઈ ના થાય. હવે જો હું લોજિક થી વિચારું તો મને આનંદ આવે છે. લોજિક થી એટલે સાહેબ શું એ મને કહો. તમારું ધ્યાન એકવાર બોર્ડ તરફ. 121 અને 94 સાચું બોલો, પોતાના દિલ પર હાથ રાખીને વાત કરો, સાચું બોલજો. તમને 121 ગમે? ના. 94 ગમે? ના. ગમે શું સાહેબ? મને તો 100 ગમે. કેટલા ગમે સાહેબ? 100 ગમે. હવે જુઓ તો જરા આ 100 થી કેટલા વધારે? 100 થી કેટલા વધારે સાહેબ? +21 છે. 100 થી 21 વધારે. 100 થી કેટલા હોય છે સાહેબ? -6 છે. અરે 21 નો અને 6 નો સરવાળો કરો મારા ભાઈ, 27 થઈ જાય. આ લખવા માટે તમને એવું લાગ્યું સાહેબ વાર લાગી? જો વાર ના લાગે. 100 થી વધારે અહીંયા જો, અહીંયા હા. આવું એક એક્ઝામ્પલ બીજું તમને આપું. હું એમ કહું છું 128 અને અહીંયા લખી નાખું છું સાહેબ -98. 128 માંથી 98 માઇનસ નહીં કરવાના. 100 પહેલા બેઝ કરો. 100 બેઝ. 100 થી વધારે સાહેબ કેટલા? +28. 100 થી વધારે કેટલા સાહેબ? +28. 100 થી ઓછા કેટલા સાહેબ? -2. અને જ્યારે તમે આ બેનો સરવાળામાં જોડી લેશો ને સાહેબ, ત્યારે આ બેની બાદબાકી કેટલી થઈ જાય મારા ભાઈ? 30 થઈ જાય. કેટલી થઈ જાય? 30 થઈ જાય. બોલો રેડી છે? હવે અહીંયા છે એક્ઝામ્પલ જુઓ તમારી સામે કેવું આવ્યું. 262 માંથી 177. તમે ખુદ વિચારો, તમે શાંતિથી પોતાના મગજને શાંત રાખીને વિચારો. અહીંયા બેઝ તમને કયો ગમશે? શાંતિથી બેઝ તમને ખબર પડે તો ઠીક, અધરવાઇઝ ધ્યાનથી જો તો મને અહીંયા સાહેબ બેઝ 200 નો વિચાર આવે છે મગજમાં લેવાની. અરે બિલકુલ મારા ભાઈ 200 બેઝ લઈ લે. હવે તમે ધ્યાનથી જો સાહેબ 200 થી કેટલા વધારે? 62 વધારે છે. 200 થી કેટલા વધારે સાહેબ? 62 વધારે. 200 થી કેટલા ઓછા સાહેબ? 33 ઓછા. 33 ઓછા. અરે આ બેનો સરવાળો કરો સાહેબ. 3 ને 2 5 થાય અને 6 ને 3 9 થાય. 3 ને 2 5 થાય અને 6 ને 3 9 થાય. એકવાર ચેક તો કરીએ. 262 માંથી આપણે 177 ને કાઢવાના હોય તો કઈ રીતે કાઢવાના? જરા આરામથી ચેક કરીએ સાહેબ. અહીંયા ભાગ ચાલે નહીં તો 10 લઈ લઈએ. અહીંયા સાહેબ વધે છે 5 એટલે 10 માંથી 7 જાય તો 3. 3 ને 2 સાહેબ 5. ઓકે સાહેબ. 25 માંથી સાહેબ 17 કાઢો. 25 માંથી સાહેબ 17 કાઢો. 9 વધે. બોલો રેડી છે મારા ભાઈ? અલા ખબર પડી કે નહીં? જો 25 માંથી 17 કાઢવાના પડે તો અહીંયા પાછો 10 ખોલો, અહીંયા 1 લઈ લ્યો. હવે 10 ની અંદર થી 7 કાઢો. 3 3 ને 5 8 થશે. 5 નો 3 8 થશે. બિલકુલ 8 થશે. અહીંયા ક્યાંક લોચા માર્યા આપણે. અહીંયા ધ્યાન આપો જરા. અહીંયા ધ્યાન આપો. પાછું સાહેબ 262. પહેલા તો વ્યવસ્થિત બાદબાકી કરીને ચેક કરી લઈએ. 262 માંથી 177 કાઢવા છે તો સાહેબ અહીંયા 10 લઈ લઉં છું. અહીંયા 5 આવે છે. 10 માંથી 7 જાય તો 3. 3 ને 2 5 થશે સાહેબ. હવે 5 માંથી 7 નો નીકળે એટલે અહીંયા સાહેબ 1 રહેશે. અહીંયા પાછો 10 લઈ લો. 10 માંથી 7 જાય 3. 3 ને 5 8 થશે. અહીંયા આપણે હું લોચા માર્યા જરા ચેક કરી લઈએ. બાદબાકી ક્યાંય ભૂલ નથી કરી. અલા એ અહીંયા 23 થાય માર ભાઈ. અહીંયા 23 થાય. પાર્ટી ફોર્મમાં હતી. ચલો 3 ને 2 5 થશે અને 6 ને 2 8 થશે. બોલો રેડી છે? આ બાદ ધ્યાન આપજો. આને ચેક કરીએ છીએ. આ બાદ ધ્યાન આપજો. અહીંયા સાહેબ તમને બેઝ કયો વિચાર આવે છે મગજમાં? સાહેબ બેઝ મને મગજમાં 600 નો વિચાર આવે. કેટલો વિચાર આવે છે? 600 નો. 600 થી કેટલા વધારે સાહેબ? +18 છે. 600 થી સાહેબ 18 વધારે. 600 થી સાહેબ કેટલા ઓછા? અહીંયા સાહેબ 36 ઓછા છે. સાહેબ 8 ને 6 14 થશે. વિધિ 1 3 ને 1 4 ને 1 5 54 થશે સાહેબ. હવે ચેક કરી લઈએ સાહેબ સાચી વાત ખોટી વાત. કારણ કે આને કરતા સાહેબ મને 3 સેકન્ડ થઈ. આને કરતા કેટલી વાર લાગે જરા ચેક કરીએ સાહેબ. 618 માંથી હું 564 ને માઇનસ કરવાની વાત કરું સાહેબ. 8 માંથી 4 જાય તો 4 વધે. ડન. હવે સાહેબ એક તો ભાગ ન ચાલે એટલે સાહેબ અહીંયા હું 10 લઈ લઉં છું. 11 થશે. અહીંયા 5 થશે સાહેબ. 11 10 માંથી 6 ગયા તો 5 અને 5 ને 1 4 થઈ ગયા છે સાહેબ. 54 બરાબર છે સાહેબ. આ બાદ બાકીમાં તમને વાર કેટલી લાગે એ વિચારો. જરા ધ્યાન આપજો. આ બધી બાદ બાકીઓનું હું સાઈડમાં મૂકું છું અને પાછું એકવાર રિપીટ કરું છું. જેથી પરમાનન્ટ તમને આ વસ્તુનું સોલ્યુશન મગજમાં ફિટ થઈ જાય. ચલો હવે જરા ધ્યાન આપજો. હું એમ કહું છું કે સાહેબ અહીંયા શાંતિથી અહીંયા બેઝ કેટલો સાહેબ? 100. હવે આ 100 થી કેટલા વધારે સાહેબ? 21 વધારે. આ 100 થી સાહેબ કેટલા ઓછા સાહેબ? 6 ઓછા. 21 ને 6 સાહેબ કેટલા થશે? 27 થશે. હવે સમજાય છે? આ અહીંયા સાહેબ બેઝ સાહેબ તમે વિચારો સાહેબ 200 થાય. 200 થી કેટલા વધારે સાહેબ? 62 વધારે છે. +62 લખું છું. સમજાય? 200 થી ઓછા કેટલા સાહેબ? 23 છે. 3 ને 2 5 6 ને 2 8 થશે સાહેબ. 85 થઈ ગયા સાહેબ બાદ બાકી. સાહેબ અહીંયા બેઝ તમારો સાહેબ 600 લઈ લ્યો. કેટલો લઈ લ્યો? 600. 600 થી કેટલા વધારે સાહેબ? 18 વધારે. 600 થી સાહેબ 36 ઓછા.
અરે 18 તરી 54 થાય સાહેબ, ડાયરેક્ટલી સમજમાં આવે, કારણ કે 18 18 18 3 વખત છે. અહીંયા સાહેબ તમારો બેઝ, અહીંયા સાહેબ તમારો બેઝ 500 નો છે. 500 થી સાહેબ કેટલા વધારે સાહેબ? 45 વધારે. 500 થી કેટલા ઓછા સાહેબ? અહીંયા સાહેબ ઓછા મને સાહેબ 14 જેવું કંઈક લાગે છે. 5 ને 4 9 થશે અને 4 ને 1 5 થશે. 59 બાદ બાકી થાય સાહેબ. જ્યારે 545 માંથી 486 માઇનસ કરો તો આપણને બાદ બાકી જે મળે 59 મળે. હવે તમે મારા ખ્યાલથી હવે તમને સમજાઈ ગયું છે, જે થોડું ઘણું વચ્ચે હમણાં ચૂન થઈ ગયું, જે ઊંચવાડા જેવું થઈ ગયું, ક્લિયર થઈ ગયું છે. બોલો રેડી છે ભાઈ? ચલો પાછી બાદ બાકી, પાછી થોડી અલગ પ્રકારની, મતલબ થોડી આગળ વધારે પડતા વિચારો કરવા વાળી બાદ બાકી આવી. ચલો ધ્યાન આપો. મને અહીંયા બેઝ કયો. ચલો ભાઈ બેઝ સાહેબ તમને અહીંયા પેલા 600 ની ઈચ્છા થઈ. ડન. 600 થી સાહેબ તમે ધ્યાનથી જુઓ કેટલા વધારે સાહેબ? 45 વધારે. 600 થી કેટલા ઓછા સાહેબ? 60 ઓછા. સાહેબ 60 અને 45 નો જ્યારે હું સરવાળો કરું તો કેટલા? 105 થાય. હવે ઈ જે તફાવત છે ને એનો પાછો સરવાળો કરવાનો. આ પ્લસ કહેવાય, આ માઇનસ કહેવાય. એ બેને જોડી દેવાના, હંમેશા પ્લસ જ કરવાના. સાહેબ અહીંયા બેઝ કેટલો? અહીંયા તમે ધ્યાનથી જુઓ બેઝ કેટલો સાહેબ? અહીંયા મને કંઈક 700 નો બેઝ દેખાય છે. કાંઈ વાંધો નહીં. 700 થી સાહેબ વધારે કેટલા? 80 વધારે છે, પ્લસ 80. 700 થી ઓછા કેટલા સાહેબ? 11 મને માઇનસ લાગે. આ બેને તો હંમેશા જોડી જ દેવાના. શું કરવાના? જોડી જ દેવાના. 11 અને 80 ને જોડવાથી 91 આવશે ભાઈ, 91 આવશે. અહીંયા સાહેબ બેઝ જુઓ. ચલો આનો બેઝ તમે એકવાર વિડીયો પોઝ કરીને તમે શાંતિથી જોઈ લો, બાકી હું સમજાવું, ધ્યાન આપો. અહીંયા સાહેબ મને બેઝ છે ને સાહેબ 200 ની ઈચ્છા થાય છે લેવાની. 100% સાહેબ 200 ની થવી જોઈએ, કારણ કે આને સેટ કરવા મજા આવશે. 200 થી સાહેબ આ કેટલા વધારે? 156 વધારે. 200 થી સાહેબ કેટલા ઓછા સાહેબ? 51 ઓછા છે સાહેબ. આ બેનો સરવાળો મારો જવાબ છે. 5 6 6 ને 1 7 થશે, 5 ને 5 10 થશે, વિધિ 1 થશે, એટલે સાહેબ 207 થશે મારા ભાઈ, 207 થશે. ધ્યાનથી જુઓ અહીંયા સાહેબ બેઝ કેટલાનો? સાહેબ અહીંયા બેઝ મને કાંઈક સાહેબ 800 નો બેઝ જેવું લાગે છે. ડન છે મારા ભાઈ. 800 થી કેટલા વધારે સાહેબ? 76 પ્લસ છે. 800 થી સાહેબ 76 વધારે. 800 થી કેટલા ઓછા સાહેબ? 800 થી મને 33 ઓછા લાગે સાહેબ. 6 3 9 થશે અને 7 ના 3 10 થશે. 109 બાદ બાકી થશે મારા ભાઈ, 109 બાદ બાકી થશે. બોલો રેડી છે મારા ભાઈ? ઓકે છે, ડન છે. ઘૂઘરા જેવું અલા ખબર પડે તો મજા આવે કે નહીં? એકવાર ખાલી ખૂણામાં જઈને દાંત કાઢી લે, હું સમજી જાય, તમને આનંદ આવે છે. હવે શું છે સાહેબ જોઈએ? યસ, અહીંયા ટાઇટલ કઈક એવું છે મિત્રો કે બેકી સંખ્યાનો 5 સાથે ગુણાકાર. કોનો સાહેબ? 5 સાથે. બેકી સંખ્યાનો 5 સાથે ગુણાકાર. બેકી સંખ્યાના 5 સાથે ગુણાકાર એટલે શું હું કહું છું સાહેબ? ઘડિયા 6 ગુણ્યા 5 સાહેબ. હું મજાક કરું, હું એમ કહું સાહેબ 18 ગુણ્યા 5 સાહેબ. આવડે, આનો કાંઈ ગુણાકાર ન કરવાનો હોય. ઉભો રે માર ભાઈ. 36 ગુણ્યા 5 કા બોલતી બંધ થઈ ગઈ ને? હા હું એમ કહું છું 78 ગુણ્યા 5, 108 ગુણ્યા 5. તો અહીંયા તમે ધ્યાનથી જુઓ મિત્રો, અહીંયા ધ્યાનથી શાંતિથી જોશો ને તો બેકી સંખ્યાને, આ બેકી સંખ્યા જે છે ને એને મારે કોના વડે ગુણવાના છે? 5 જોડે. તો આ કમ્પલસરી યાદ રાખજો, પરીક્ષામાં મિત્રો સમય બચશે. સાહેબ કઈ રીતે કરવાનું જરા ધ્યાન આપો. બેકી સંખ્યા તમને બધાને ખબર છે 6 5 30 થાય, પણ 30 આ રીતે નહીં કરવાના. બેકી સંખ્યાને, કોઈ પણ બેકી સંખ્યાને 5 વડે ગુણવા માટે એ બેકી સંખ્યાના અડધા કરો. સાહેબ 6 ના અડધા 3 થાય, અરે 0 મૂકી દો માર ભાઈ, જવાબ આવી ગયો. સાહેબ 18 ના અડધા 9 થાય, અરે 0 મૂકી દો માર ભાઈ. અરે સાહેબ 36 ના અડધા સાહેબ 18 થાય, 0 મૂકી દો માર ભાઈ. સાહેબ 78 ના અડધા 39 થાય, સાહેબ 0 મૂકી દો. અરે 108 ના અડધા કેટલા થાય? 54 થાય, 0 મૂકી દો. બોલો મજા આવી માર ભાઈ? ખબર પડી? કાંઈ હતું નહીં, પણ અત્યાર સુધી આપણે આપણી જિંદગી ખરાબ કરતા હતા ગુણાકાર કરીને. તો જિંદગી ખરાબ કરવા નથી, બસ મારું કહેવાનું કંઈક એવું છે સાહેબ કે પેન મૂકો, પેન મૂકો, મગજ ખોલો, મગજ ખોલી નાખો. પેન મૂકો ને મગજ ખોલો. એના માટે રેગ્યુલર તમારે કાંઈક ને કાંઈક વિચારો મેથ્સ પ્રત્યે કરતા જવાનું.
જ્યારે તમે બજારમાં જતા હોય મિત્રો, તારે શું કરવાનું ખબર? બજારમાં બાઇક લઈને જતા હોય, ગાડીમાં જતા હોય, તારે આગળની કોઈ પણ વ્હીકલ હોય એના જે નંબર હોય એના જોડે ગણતરી કરવાની, કાંઈક ને કાંઈક સિંગલ ડિજિટ નંબર લાવવાનો પ્રયત્ન કરવાનો. શું મને એકવાર કહેજો, તમારામાંથી કોઈ આવું કરે છે? જેમ કે મારી એક આદત રહી છે, હું જ્યારે બજારમાં જતો હોય ત્યારે કોઈ પણ આગળની 4 વ્હીલરનો કે 2 વ્હીલર્સની ગાડીનો નંબર હોય તો હું આંકડાઓ જોઉં, એનો સરવાળો કરું, 9 મળે ત્યાં બાદ કરું. હા તો મને એવું થયું, સાહેબ આવું તો હું કરું છું. બસ તો આ મેથ્સ રેગ્યુલર તમારી જોડે ટચમાં હોવું જોઈએ મિત્રો. ચલો વાત કરીએ આગળ સાહેબ. એકી સંખ્યાનો 5, 7 5 4 ગુણાકાર. સાહેબ 7 ગુણ્યા 5, સાહેબ આવડે 7 5 35 થાય, કાંઈ વાંધો નહીં માર ભાઈ. 17 ગુણ્યા 5, સાહેબ 17 ગુણ્યા 5 પણ મને આવડે. હું એમ કહું ઉભો રે, ખમા કર મારો ભાઈ. 39 ગુણ્યા 5, હું એમ કહું 79 ગુણ્યા 5, હું એમ કહું 107 ગુણ્યા 5. તો અહીંયા તમે ધ્યાનથી જુઓ ભાઈ, અહીંયા જે તમારી સામે ગુણાકાર આવે ને એમાં તમને એવું 100% લાગે છે કે સાહેબ આ એકી સંખ્યાઓ છે, અને એકી સંખ્યાને ઓલવેઝ જ્યારે મને 5 જોડે ગુણાકાર કરવો હોય તો શું કરવાનું એ જરા શાંતિથી સમજ. કોઈ પણ એકી સંખ્યાને સાહેબ 5 જોડે ગુણવા હોય તો જરા ધ્યાન આપો. આ એકી સંખ્યા છે ને એમાંથી એક માઇનસ કરવાના, એટલે કેટલા થાય? 6 થાય. 7 માંથી એક માઇનસ કરું 6 થાય. 6 ના અડધા સાહેબ કેટલા થાય? 3 થાય. અને પછી 5 મૂકી દો. સાહેબ ખબર ના પડી. હું એમ કહું છું કે એકી સંખ્યાથી એમાંથી એક માઇનસ કર્યા એટલે 6 ત્યાં. 6 ના અડધા સાહેબ 3 લખ્યા, 5 એમના એમ મૂકી દીધા. વાંધો નહીં, બીજું જોઈ લો સાહેબ. 17 માંથી તમે શું વાત કરી કે 17 ને જ્યારે 5 જોડે ગુણવા હોય ત્યારે શું કરવાનું? અરે એક માઇનસ કરો, કેટલા થાય સાહેબ? 16 થાય. હા ને, એક માઇનસ કરો સાહેબ આ બાજુ. 17 ગુણ્યા 5, 17 ગુણ્યા 5. હવે 17 માંથી એક માઇનસ કરો સાહેબ, 16 થાય. 16 ના અડધા કેટલા થાય? 16 ના અડધા સાહેબ 8 થાય. અહીંયા 8 મૂકી દો, 5 મૂકી દો. તમે બધા જાણો છો 17 5 85 થાય. 39 માંથી એક માઇનસ કરો, 38 થાય. 38 ના અડધા 19 થાય. 19 લખીને સાહેબ 5 મૂકી દો. અરે અહીંયા 79 ના એક માઇનસ કરો સાહેબ, 78. 78 ના અડધા સાહેબ કેટલા થાય? 39. અરે સાહેબ 5 મૂકી દો. હું એમ કહું છું કે 107 માંથી એક માઇનસ કરો, 106. 106 ના અડધા સાહેબ થાય 53. કેટલા થાય? 53. અરે 5 મૂકી દો. 535 ગુણાકાર આવે મારા ભાઈ. કશું કરવાનું હતું નહીં, પણ ખાલી પેટર્નને સમજવાની હતી, લોજિક સમજવાનું હતું. શું છે વેદિક મેથ્સ એ શાંતિથી તમારે સમજવાનું હતું. બોલો ભાઈ, વેદિક મેથ્સ ખબર પડે છે થોડી થોડી? ચલો એના પછી વાત કરીએ સાહેબ. 11 નો 11 જોડે ગુણાકાર, 111 નો 111 જોડે ગુણાકાર, 1111 નો 1111 જોડે, 11111 નો. સાહેબ આવું બધું પૂછાય? બિલકુલ માર ભાઈ. આ જે પ્રશ્ન છે ને તમને મજાક લાગશે પણ પીએસઆઈ ની એક્ઝામમાં ભાઈ જોવા મળેલો છે. કયો આયરો એ કે 1111 ગુણ્યા 1111 બરાબર કેટલા થાય? અને 11000 ગુણ્યા 11000 બરાબર કેટલા થાય? બંને પ્રશ્નો ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ પરીક્ષામાં અલગ અલગ રીતે જોવા મળેલા છે. તો સાહેબ આવા ગુણાકારો કરવાના? હું કહું છું આમ તો નહીં જ કરવાના. આ પ્રશ્ન કેવા હું માંગે છે, હવે તમને આમ ન પૂછે ને તો આમે પૂછે. મારે ભાઈ સમજી લેવાનું. 111 નો વર્ગ પૂછે તોય ચાલે, 1111 નો વર્ગ કે તોય આ જ રકમ છે. આ બધું સેમ જ છે. 5 એકડાનો વર્ગ કે તોય ચાલે. વર્ગ એટલે એક જ સંખ્યાનો એની જોડે ગુણાકાર. તો સાહેબ કરવાનું શું? જરા ધ્યાન આપો. કાંઈ કર્યા વગર શાંતિથી મગજને ખોલી દો અને આ બાજુ બોર્ડ તરફ ધ્યાન આપો. હું સમજાવું છું મસ્ત રીતે. ચલો, જ્યારે તમને અહીંયા જોઈ લેવાનું 11 નો 11 જોડે છે, 111 નો 111 જોડે છે, 1111 નો 1011 જોડે, 11111 ગુણ્યા 11111. તો સાહેબ કરવાનું શું? અહીંયા તમારે જેટલી વખત એકડા લખેલા છે એટલા એકડા લખવાના. એકડામાં 1 2 3 4 5 6. એક કેટલી વખત દેખાય છે સાહેબ? મને 2 વખત દેખાય છે. તો સાહેબ શું લખવાનું? 1 અને 2 લખવાના. શું લખવાનું? 1 અને 2. હવે સાહેબ જુઓ, તમે 2 વખત 1 લખ્યા હતા, મેં 1 અને 2 લખી નાખ્યા. અહીંયા અટકી જવાનું. જ્યાં તમે અટકી જાઓ છો એટલે કે 2 હું અટકી ગયો સાહેબ. 2 ના આગળ શું છે? 1. તો આગળના અંકો હવે જમણી બાજુ, ડાબી બાજુના અક્ષરો જમણી બાજુ રિપીટ કરતા જવાનું. મતલબ સાહેબ 1 2 1 2, 2 ના આગળ 1 એ મેં પાછળ લખી નાખ્યા. તો ખબર પડી? આ બધા હું શું કહું છું,
111 છે, 111 તો સાહેબ કેટલી વખત એકડો લખેલો છે? 3 વખત લખેલો છે. તો સાહેબ શું લખવાનું? 1 લખવાનું, 2 લખવાના અને 3 લખવાના. ત્યાં અટકી જવાનું. હવે સાહેબ 3 ના પહેલા શું છે? 3 ના પહેલા સાહેબ 2 છે અને 2 ના પહેલા સાહેબ 1 છે. અચ્છા, આવું કયો છો? હા માર ભાઈ, આવું કહું છું. ખબર પડી? હું શું કહું છું? અહીંયા 1 કેટલી વખત લખેલા છે? સાહેબ 4 વખત લખેલા છે. તો હું લખું છું 1 2 3 4. હવે 4 ના પહેલા સાહેબ 3 લખો, 3 ના પહેલા વાળા 2 લખો, 2 ના પહેલા વાળા 1 લખી નાખો. બસ આ કહેવાય માર ભાઈ 1111 ગુણ્યા 1111. બોલો, ખબર પડી ભાઈ? હવે તમને કાંઈ વાંધો આવશે નહીં. ચલો તો આનો આન્સર ફટાફટ આપણે મૂકી દઈએ ભાઈ. 5 વખત 1 લખેલા સાહેબ. 1 2 3 4 5. 5 પહેલા સાહેબ 4 3 2 1. બોલો, રેડી? ઓકે છે? અલા ડન છે? હવે ખબર પડી? બસ હું એમ જ કહું છું કે જ્યારે અહીંયા 11 ની પેનલ વાળી વાત કરીએ અને પરીક્ષામાં સાહેબ આ ટાઈપના પ્રશ્નો જોવા મળેલા અને પૂછાયેલા છે, તો આશા રાખું છું કે તમને આ વસ્તુ યાદ હોવી જોઈએ. એવું ને એવું સાહેબ 9 વાળામાં પણ છે. તો કે પ્રશ્ન પૂછવાની એક આ પણ પેટર્ન હોઈ શકે અને પ્રશ્ન પૂછવાની એક આ પણ પેટર્ન હોઈ શકે સાહેબ. કઈ? તો કે સાહેબ 99 નો વર્ગ પણ પૂછી શકે, 999 નો વર્ગ એમ પણ પૂછી શકે, આમ પૂછે આમ પૂછે, કોઈ ફરક પડતો નથી સાહેબ. 9999 નો વર્ગ કે તોય ચાલે, 99999 નો વર્ગ તોય મતલબ એક જ થાય. આ પૂછે આમ પૂછે. તો સાહેબ હવે આના માટે શું કરવાનું? ધ્યાન આપો. છો એકદમ શાંતિથી અને મસ્ત રીતે સમજી લઈએ. જ્યારે 9 વાળી સંખ્યાને 9 વાળી સંખ્યા જોડે ગુણવાની વાત કરે ત્યારે સાહેબ કરવાનું શું? જરા ધ્યાન આપજો એકદમ શાંતિથી. અહીંયા પહેલા તમારે જોવાનું, અહીંયા 99 છે ને, તો એક માઇનસ કરીને મૂકી દો સાહેબ. 99 એટલે એક માઇનસ 98 થાય. 999 માંથી એક માઇનસ કરો સાહેબ, 998 થાય. 9999 માંથી સાહેબ માઇનસ કરો, 9998 થાય. અને આની અંદરથી પાછો એક માઇનસ કરો તો 99998 થાય. બોલો, આટલું ડન? પૂરું નથી. અહીંયા ધ્યાન રાખજો. પાછું અહીંયા આ બાજુ આવતા રહ્યો. તમે 99 માંથી એક માઇનસ કરીને 98 લખી નાખ્યા. હવે તમારે આ બાજુ જોવાનું. તમે 8 ની ડાબી બાજુ 9 કેટલી વખત લખેલા સાહેબ? 1 વખત. 8 ની ડાબી બાજુ 9 કેટલી વખત છે? 1 વખત. 8 ની ડાબી બાજુ જેટલી વખત 9 છે એટલી વખત પાછળ 0 મૂકવાના. 8 ની લેફ્ટ સાઈડ એક નવડો છે તો એક 0 મૂકો અને જે એક બાદ કર્યા હતા ને એમ ના એમ એક અહીંયા મૂકી દો. એ ફરજિયાત છે. મારા ભાઈ ટેન્શન નહીં. ચલો 8 ની આગળ સાહેબ નવડા કેટલા છે સાહેબ? 2. તો 2 જીરા મૂકો અને પછી સાહેબ 1 લખી નાખો. તો સાહેબ 999 ગુણ્યા 999 એટલે સાહેબ 9,98,001 થાય. મતલબ 99,8,001 થાય. ચલો સાહેબ 8 ની આગળ 9 3 વખત તો કે સાહેબ 3 0 મૂકવાના. બિલકુલ માર ભાઈ 3 0 મૂકવાના પછી 1 લખી દેવાનું. 8 ની આગળ સાહેબ નવડા 4 છે તો સાહેબ જીરા કેટલા? 1 2 3 4 અને 1 ફરજિયાત. બોલો, રેડી માર ભાઈ? યસ. તો આ બધી વસ્તુથી તમારી છે ને પરીક્ષાની અંદર ગણતરી કરવામાં, સરવાળો કરવામાં, ગુણાકાર કરવામાં ક્યાંક સમય બચે. પણ પરીક્ષામાં પાછું દશેરાના દિવસે ઘોડું દોડવું જોઈએ હો માર ભાઈ. હા, દશેરાના દિવસે યાદ આવવું જોઈએ. ચલો સાહેબ, અહીંયા આમ જોવા જઈએ તો હું એક એવો કન્સેપ્ટ કહી શકું કે એકમનો અંક 5 હોય તેવી સંખ્યા. હવે તેવી સંખ્યાનો પણ શું? વર્ગ કો તોય ચાલે, ગુણાકાર કો તોય ચાલે. મતલબ સાહેબ આ જ રકમને હું આવું કહી શકું સાહેબ 35 નો વર્ગ. આ જ રકમને હું આવું કહી શકું સાહેબ 65 નો વર્ગ. આ જ રકમને હું આવું કહી શકું સાહેબ 85 નો વર્ગ. આ જ રકમને આપણે 105 નો વર્ગ પણ કહી શકીએ છીએ. હવે જરા ધ્યાન આપજો સાહેબ. કરવાનું શું? સાહેબ કરવાનું કાંઈ જ નથી. જ્યારે તમને એવી સંખ્યા આપે કે જેના ગુણાકારમાં 5 છે અને આ એકમના અંકો સમાન છે. તમે ધ્યાનથી જુઓ, એકમના અંકો કેવા સાહેબ? સમાન છે. મતલબ 10 છે, 8 છે, 6 છે અને 3 છે. તો સાહેબ શું કરવાનું? 5 ગુણ્યા 5 એટલે આખી જિંદગી પછી તો લખી જ દેવાના. હવે અહીંયા જે આ તમે જોઈ રહ્યા છો ને 3, આ 3 સમાન જ હશે. 3 ને એના પછીની સંખ્યા જોડે ગુણો. 3 ચોકુ સાહેબ કેટલા થાય? 12 થાય. તો એનો મતલબ કે સાહેબ જ્યારે તમે 35 ગુણ્યા 35 કરો તો 1225 થવા
જોઈએ સાહેબ 5 છે તો સાહેબ 25 લખવાના. યસ માર ભાઈ. 6 ને 7 જોડે ગુણો, 6 સીધું 42 થાય સાહેબ. 5 છે તો સાહેબ 25 લખો. અરે 8 ને કોની જોડે સાહેબ 9 જોડે 8 9 72 થાય સાહેબ. સાહેબ 5 છે તો 25 લખો. આ 10 ને કોની જોડે ગુણો સાહેબ 11 જોડે ગુણો, 110 થાય સાહેબ. ક્યાંથી આવ્યા તો કે સાહેબ 10 ગુણ્યા 11 કરે. અમુક પાછા ટેન્શનમાં આવી જાય. આ બેનો ગુણાકાર જ છે આવ્યો, બીજું કાંઈ નથી. ચલો સાહેબ તો આનો જવાબ તમે મને એકવાર વિડીયોને સ્ટોપ કરીને લખો તો ભાઈ. આનો આન્સર એકવાર તમે વિડીયોને પોઝ કરો અને આપો. તાત્કાલિક હું અહીંયા સમજાવું છું, જરા ધ્યાન આપો. કરવાનું કાંઈ જ નથી, કરવાનું કાંઈ જ નથી. 5 હોય તો સાહેબ તમે પછી લખવાનું કીધું. ડન સાહેબ. અહીંયા મારે સાહેબ 11 ને કોની જોડે ગુણવા છે? 12 જોડે. તો 11 ને 12 જોડે ગુણવા સાહેબ આ રીતે કરવાના, 12 આ રીતે લખવાના અને આ બેનો સરવાળો કરવાનો સાહેબ વચ્ચે 132. સાહેબ કઈ રીતે કર્યું આ રહ્યું અમને સમજાવો. હું એમ કહું છું સાહેબ જ્યારે મને 11 ને પછી જોડે ગુણવા હોય તો 25 જ લખવાના, પણ પછી આ રીતે લખવાના, બેને અલગ અલગ કરી અને 5 ને 2 7 વચ્ચે લખો માર ભાઈ. સાહેબ આ કાંઈ ભેગું ના થયું. આ શું છે સાહેબ ખબર છે? 11 નો બીજી કોઈ સંખ્યા જોડે ગુણાકાર છે. આવું શીખવું છે. ચલો આવી જાઓ બજારમાં, સમજાય તો. આવી ગયું માર ભાઈ. જુઓ શું છે જરા ધ્યાન આપો, ધ્યાન આપીને સમજી લેજો ભાઈ. કહેતા ને એક સાહેબ ખબર ન પડી, બધું મોરે મોરું ગયું ઉપરથી. કાંઈ જ વસ્તુનું ટેન્શન લીધા વગર શાંતિથી રકમને જોઈ લઈએ. ચલો સાહેબ 11 નો 12 જોડે ગુણાકાર, 11 નો 27 જોડે, 11 નો 35 જોડે, 11 નો 81 જોડે. સાહેબ કરવાનું શું ખબર છે? ધ્યાન આપો. 11 જોડે ગુણાકાર છે ને તો 11 સિવાયની જે રકમ છે ને એને એકમની સાઈડમાં લખવાનું ચાલુ કરો સાહેબ. એકમના સ્થાને 2 લખી નાખો. ડન. પછી આનો આની જોડે સરવાળો કરો. 2 ને 1 સાહેબ 3 અને પછી 1 લખી નાખો. ના ખબર પડી? હું એમ કહું છું પહેલા 7 લખી નાખો. 7 ને 2 9 અને પછી 2 લખી નાખો. સાહેબ 5 લખી નાખો. 5 ને 3 8 લખો અને પછી 3 પણ લખો. સાહેબ 1 લખો. 8 ને 1 સાહેબ 9 થાય અને સાહેબ 8 પણ લખો. ખબર પડી ભાઈ? મેં કાંઈ નથી કર્યું. મેં શું કર્યું છે? મેં જેમ કે અહીંયા આ એક્ઝામ્પલ લઉં છું, 11 ગુણ્યા 27 હતા તો મેં એને આ રીતે લખ્યા. 2 લખ્યા અને 7 લખ્યા. આ તો ફરજિયાત. હવે 7 ને 2 9 હતા ને મેં વચ્ચે લખ્યા એટલે 297 થઈ ગયા. તમે જોઈ શકો છો. ખબર પડી? પણ મેં આ પેટર્ન કેમ સમજાવી તમને એ કહું. મેં અહીંયા આ જ વસ્તુને કેમ આ રીતે લખ્યા એ તમને સમજાવું. મેં કીધું સાહેબ 27 ને આ રીતે ના લખો, પેલા 7 લખી નાખો. ડન. હવે 7 ને 2 સાહેબ 9, એક જ સિંગલ ડિજિટ છે તો 9 વિદ્યા આવે તો હું કરવું આગળ વાત. હવે સાહેબ 2 તો કે 2 લખી નાખો. હું આ રીતે કેમ સમજાવું છું એનું કારણ છે. એનું કારણ સાહેબ શું છે? એનું કારણ સાહેબ શું છે? અને યાદ રાખજો ભાઈ, આ જે ગુણાકારો છે ને કોના? 11 સાથેના ગુણાકારો. 11 સાથેના ગુણાકાર એક ટોપિકમાં કામ આવશે. કયા ટોપિકમાં સાહેબ? ઘડિયાળમાં. ઘડિયાળ નામના ટોપિકમાં, રીઝનિંગના ઘડિયાળ નામના ટોપિકમાં જ્યારે ખૂણો શોધવાની વાત કરશે, ત્યારે જે ડિજિટ હશે એનો આપણે 11 જોડે ગુણાકાર કરવો જ પડશે. એટલા માટે એડવાન્સમાં કહું છું મારા ભાઈ, હાલથી યાદ રાખજો જો તમારું પહેલું લેક્ચર છે તો. અને આગળ જો કદાચ ઘડિયાળ ભણી લીધું છે એટલે ખ્યાલ હશે. ચલો સાહેબ તમે શું કહેવા માંગતા હતા અહીંયા કઈ સમજાવો, ધ્યાન આપો. અહીંયા હું શું કહેવા માંગુ છું કે અહીંયા પણ તમે જુઓ ભાઈ 11 નો 82 જોડે ગુણાકાર, પણ અહીંયા શું હશે તમે ધ્યાનથી જુઓ. એકમ નોંગ સાહેબ લખી નાખ્યો તમે કીધું તો ડન. હવે સાહેબ 8 ના 2 સાહેબ કેટલા થાય? 10 થાય. 10 એટલે પછી સાહેબ 0 જ મૂકવાના. અને આ 8 ને હવે એક જોડે સરવાળો, 8 ને 1 સાહેબ 9 થાય. 902 થશે. કેટલા થશે સાહેબ? 902. કેમ? જરા ધ્યાન આપો, પાછું સમજાવું છું. હું એમ કહું છું 11 ગુણ્યા મને સાહેબ અહીંયા 82 આપેલા છે તો સાહેબ આ 2 મેં લખ્યા. ડન. 8 ને 2 સાહેબ 10 થતા હતા તો સિંગલ ડિજિટ એકમ નો અહીંયા લખ્યો. આની જોડે મેં આ સંખ્યાને પ્લસ કરી એટલે 8 ને 1 9 થશે. બોલો ખબર પડી 902 કેમ લખ્યા? બોલો ખબર પડી 902 કેમ લખ્યા? ચલો તો જરા આના આપણે ગણીએ. સાહેબ 3 લખવાના. યસ 3 લખવાના. 9 3 12 થાય ને. 12 અહીંયા લખ્યા. એકમ નો સાહેબ 2 લખો.
હવે 9 ને 1 10 અહીંયા લખાશે એટલે સાહેબ 93 ગુણ્યા 11 કંઈક આ રીતે થાય. સાહેબ મારું સાચું ખોટું ચેક કરીએ મારા ભાઈ. ચલો 93 ગુણ્યા 11 કરીએ એટલે 0 આવે. 3 એકા 3 થાય, 9 એકા 9 થાય. ડન. 3 એકા 3 થાય, 9 એકુ 9 થાય. સાહેબ 3 9 10 11 ને 12 વિધિ 1 9 ને 1 10 ચેક કરો 1023 આવી ગયા મારા ભાઈ. પણ આ ગુણાકાર કરવામાં અડધી જિંદગી પૂરી થઈ જાય મારા ભાઈ. ગુણાકાર કરવામાં અડધી જિંદગી પૂરી થઈ જાય. સાહેબ 6 કરવાના. યસ 6 12 ને 1 13 થાય. 13 માંથી સાહેબ અહીંયા 3 લખવાના. 7 ને 1 8 કરો, ખેલ ખતમ થઈ ગયો. સાહેબ 7 લખવાના. ઓકે સાહેબ 7 ના 9, 7 ને 7 14 ને 2 16 થાય. 16 ના સાહેબ 6 લખો, 9 ને 1 10 લખો, ખેલ ખતમ. બોલો રેડી છે દોસ્તો? આ શું હતું તો કે જ્યારે 11 નો ગુણાકાર આપણે એવી સંખ્યાઓ જોડે કર્યો કે વિધિ નહોતી વધતી, પણ અહીંયા 11 નો ગુણાકાર એવી સંખ્યાઓ જોડે થાય છે કે જ્યારે વિધિ વધે છે. બોલો ક્લિયર છે ભાઈ? આટલું એકવાર મને કન્ફર્મેશન તમારા તરફથી મળે તો આનંદ આવે. ચલો એના પછી શું છે સાહેબ સમજીએ. ઓ સાહેબ અહીંયા તો 3 ડિજિટ હે, કોઈ ટેન્શન નહીં મારે ભાઈ, અભી હમ જિંદા હે. ચલો 11 ને મારે 861 જોડે ગુણવાનો. સિંગલ ડિજિટ પકડજો, અહીંયા સિંગલ ડિજિટ 1 લખો સાહેબ. ડન. હવે 6 ને 1 સાહેબ 7 થાય. ડન. હવે 6 અને 8 આ બેનો સરવાળો 8 ને 6 સાહેબ 14 થાય. 14 નો સાહેબ ચોકડો લખો. વિધિ 1 આ બાકી રાખી અને એને સાહેબ 8 માં પ્લસ કરો. 8 ને 1 9 સાહેબ આવું આવે 94 71. આટલો ઝડપી એ સાચો જવાબ. ચેક કરીએ મારા ભાઈ. ચલો 861 ને મારો ગુણાકાર કરવા છે સાહેબ 11 જોડે. ચેક કરી લઈએ, ટેન્શન ના લેતા ભાઈ. ચલો પેલા 0 1 એકુ 1 6 એકુ 6 8 એકુ 8. ડન છે સાહેબ. આગળ 1 એકુ 1 થશે, 6 એકુ 6 થશે, 8 એકુ 8 થશે. સરવાળો ચેક કરીએ સાહેબ. 1 છે, 6 ને 1 7 છે. હા 6 ને 6 12, 12 ને 2 14 વિધિ 1 સાહેબ 8 ને 1 9 94 71. બોલો રેડી માર ભાઈ? આનંદ આવ્યો કે નહીં? હવે તમે સાઈડમાં જઈને દાંત કાઢી શકો છો. આ કાયદેસર ગુણાકાર કરીને ચેક કરી લીધો. એને અલગ રીતે આપણે વિધિન તમે શાંતિ જો માર ભાઈ કેટલી વાર લાગી. જો પાછું રિપીટ કરું છું, પાછું રિપીટ કરું. હવે જુઓ આ વાર કેટલી, આ ગુણાકાર કરવામાં કેટલી વાર લાગી તમે પાછું વિડીયો પોઝ કરીને કાઉન્ટ કરો. અને હવે જુઓ સાહેબ 1 લખો, 6 ને 1 સાહેબ 7 લખો, 8 ને 6 14 નો ચોગડો લખો, વિધિ બાકી લખો, 8 ને 1 9 લખો, 94 71 સાહેબ 2 લખો. ડન સાહેબ 9 2 11, 11 માંથી 1 લખો, વિધિ 1 બાકી રાખો. સમજણ પડે છે ને? પહેલા મેં સાહેબ આ 2 લખી નાખ્યા. હવે આ 9 ને 2 આ બેનો મેં સરવાળો કર્યો સાહેબ 11 11 એટલે સાહેબ 1 લખવાના. અહીંયા પછી વિધિ પ્લસ કરવાની. જો આ બધાના હું શું કહું છું, અમુક લોકો પાછા ટેન્શન ખૂબ લે. 292 ને મારે પહેલા કાયદેસર 11 જોડે ગુણીએ અને પહેલા આપણો જવાબ લાવી દઈએ પછી અહીંયા ચેક કરીએ. ચલો સાહેબ અહીંયા તો 0 2 એકુ 2 9 એકુ 9 2 એકુ 2. ડન સાહેબ. પાછું 292 ને 1 જોડે ગુણે એટલે 292 થઈ ગયા સાહેબ. 2 થશે, 9 ને 2 11 થશે, વિધિ 1 થશે, 9 ને 1 10 ને 2 12, વિધિ 1 થશે, 32 12 આવવા જોઈએ. ચલો ચેક કરીએ ભાઈ. ચલો સાહેબ 2 આવી ગયા. ડન. 9 ને 2 11, 11 માંથી સાહેબ જુઓ ધ્યાન આપો 9 અને 2 અહીંયા આપણે આ બે ને લખી નાખ્યા. આ બે નો સરવાળો 9 અને 2 11 થાય. 11 એટલે સાહેબ એમાંથી 1 લખી નાખ્યો. ડન. હવે સાહેબ 9 ને 1 કેટલા થાય? 10 થાય. 10 માંથી સાહેબ અહીંયા આપણે શું કરવાનું? અહીંયા ક્યાંક લોચા મારી રહ્યા છીએ મારા ભાઈ. આપણે આ 2 લખી નાખ્યા. ઓકે સાહેબ. હવે 9 ને 2 11 થાય. 11 નો સાહેબ 1 લખો અને હવે અહીંયા 9 ને 1 10 થાય છે. 10 ને 2 12 થાય. જો 9 અને 2 11, 11 ને 1 વિધિ 12 12 આયા એમાંથી પાછા 2 જ લખો અને અહીંયા પાછી આ 12 ની આ વિધિ આમાં પ્લસ કરો. રેડી ભાઈ? 32 12 32 12 નો સમજાય? આ બધાના હું શું કહું છું, અહીંયા થોડું છૂટું છૂટું લખો એટલે ખબર પડે. 11 ને સાહેબ 292 જોડે ગુણવા છે. આ 2 લખ્યા. 9 ને 2 સાહેબ 11, આ એકડો અહીંયા લખો. 9 1 10, 10 ને 2 12 બગડો લખ્યો. આ 12 નો બગડો લખ્યો, વિધિ બાકી 2 ને 1 સાહેબ 3. ખબર પડી? આ 32 12 એ રીતે આયા. ચલો ધ્યાન આપો. હું શું કહું છું સાહેબ 3 છે સાહેબ 3 લખી નાખો. હવે 4 ને 3 સાહેબ 7 લખી નાખો. 6 ને 4 10 થાય છે સાહેબ. 10 નહીં લખવાના, 0 લખો અને આ જે એકમ નો અંક છે ને એમાં પ્લસ કરો. 6 ને 1 7 થાય, 70 73 થાય.
જરા ધ્યાન આપજો, અહીંયા સાહેબ 3 લખો, બેન 3 ને 2 પૈસા 5 થાય, ડન સાહેબ. હવે 9 ને 2 11, 11 માંથી એક જ લખવાનું, અને પછી આ 9 અને 1 આ બેનો સરવાળો સાહેબ 10 થાય, 10 153 થાય, 10 153. ભરોસા નહીં હે સાહેબ, 923 ગુણ્યા 11 કરો તો કાંઈક ભરોસા આવે. ચલો સાહેબ 923 થશે, પ્લસ પાછું 923 થશે સાહેબ. અહીંયા 3 લખીએ, 3 ને 2 5 લખીએ, 9 ને 2 11 વિધિ 1 અને 9 ને 1 10 થશે, 10 153 હો ગયા માર ભાઈ. 11 નો કોઈ પણ સંખ્યા જોડે ગુણાકાર તમે બહુ ઓછા ટાઈમમાં સારી રીતે કરી શકો છો, જો એના કન્સેપ્ટને તમે સમજી લ્યો તો. ચલો અહીંયા એવું કહી શકું હું કે 100 ના નજીકની સંખ્યાઓ છે, 100 ના નજીકની સંખ્યા, અને આમ 100 થી મોટી કયો તોય ચાલે હો ભાઈ. કેવી કહી શકું? 100 ના નજીકની મોટી, 100 ના નજીકની પણ 100 થી મોટી, ખબર પડે એટલા માટે. હવે જરા ધ્યાન આપો, એને આપણે કરવાનું કઈ રીતે? 100 ના નજીકની છે પણ 100 થી મોટી છે, તો જરા ધ્યાન આપજો, અહીંયા એકદમ આરામથી સમજવાનું છે. ચેક કરો સાહેબ, પેલા કાયદેસર ગણીએ કેટલી વાર લાગે, જોઈ અડધી જિંદગી પૂરી થઈ જાય. જરા ધ્યાન આપજો, 104 ગુણ્યા 103. ઓહો સાહેબ, નો કરો તો સારું, કાંઈ વાંધો નહીં, કરી લે. આ બેના માટે 2 જીરા, 104 ગુણ્યા 1 એટલે સાહેબ 104 પોતે થઈ ગયા, ડન. હવે સાહેબ આની માટે 1 જીરો મૂકો, આ જીરો કોઈ પણ સંખ્યા જોડે ગુણો તો બધા 0 0 હો ગયા મારા ભાઈ. હવે સાહેબ કરવાનું શું? 3 ચોકું 12 થાય અને 3 એકુ 3 થાય. હવે સાહેબ સરવાળો કરીએ, 2 1 4 ને 3 7, અહીંયા 0 અને અહીંયા 1, 107 12 જવાબ આવવો જોઈએ. એ પાછો અમુક લોકો તો 0 વાળો ગુણાકાર જ કરતા ના આવડે. 107 12 આવે, જરા ચેક કરીએ ભાઈ. આ બાદ ધ્યાન આપો, હું શું કરવાનું કહું છું, પેટર્ન ફોલો કરજો ભાઈ. 100 થી વધારે કેટલા? 4. 100 થી વધારે સાહેબ કેટલા? 3. આ બેનો ગુણાકાર કરીને એકમ દશકમાં મૂકી દો. આ બેનોને સાહેબ 4 તરી 12 મૂક્યા, ડન. હવે 104 પ્લસ 3 કરો સાહેબ, 104 પ્લસ 3, 104 ને 3 થાય 107 12. ઓ સાહેબ આવી ગયા. કેટલી વાર લાગી તમે જોઈ લ્યો. એવું જરૂર નહીં કે તમે આ સરવાળો કરો, આ સરવાળો કરો તોય ચાલે. 103 પ્લસ 4, 103 પ્લસ 4 કરવામાં મજા ઓછી આવશે, 104 ને 3 7 કરવાની વધારે મજા આવશે. ચલો ચેક કરો આ બાજુ. હું એમ કહું છું 100 થી વધારે કેટલા સાહેબ? 8. 100 થી વધારે સાહેબ કેટલા? 4. 8 ચોકું 32 થાય સાહેબ, 32 લખી નાખો. 108 માં 4 પ્લસ કરો તો 112 આવે માર ભાઈ. કેટલી વાર લાગી માર ભાઈ? 3 સેકન્ડ થઈ. કેટલી? 3. 8 ને 4 12 કરો, 104 ને 8 12 કરો. 4 ને 8 12 બોલવાની મજા નહીં આવે, 8 ને 4 12 બોલવાની વધારે મજા આવશે. ચલો એવું જ સેમ એક્ઝામ્પલ વિડીયો પોઝ કરીને એકવાર તમે ગણતરી કરો, પછી આ બાજુ ધ્યાન આપીને સમજી લો. વિડીયોને પોઝ કરી અને એકવાર તમે ગણતરી કરો અને પછી એકવાર આ બાજુ ધ્યાન આપીને સમજી લેજો. કાંઈ કરવાનું થતું નથી. 100 થી વધારે કેટલા સાહેબ? 12. 100 થી વધારે કેટલા સાહેબ? 7. સાહેબ આ બેનો ગુણાકાર 12 સીધું 84, ડન છે. 12 ને 7, 12 ને 7 19 થાય માર ભાઈ. 12 ને 7 બોલું છું એટલે આ 112 માં 7 પ્લસ કરું છું. 107 માં 12 પ્લસ કરો તો એ ચાલે સાહેબ. 100 થી વધારે 14, 100 થી વધારે 6 હે સાહેબ. 14 6 84 થાય, ડન માર ભાઈ, બિલકુલ થાય. 14 ને 6 18 થશે સાહેબ, 22 થાય. 14 6 84 અને 14 ને 6 22 20 થશે ને, 120, ડન છે. પ્રિન્ટિંગ મિસ્ટેક હતી, પ્રિન્ટિંગ મિસ્ટેક હતી મારા ભાઈ. 114 માં 6 પ્લસ કરો, 106 માં 14 પ્લસ કરો, મજા આવે કરો, જવાબ લાવો 120 84. બોલો રેડી છે ભાઈ? તો આપણે હવે જે બીજા ભાગમાં મળીશું એની અંદર પાછું 100 થી નાની સંખ્યાની ચર્ચા કરવી છે. એના ઉપરાંત પાછું 1 થી 100 ના ઘડિયા શોર્ટકટમાં સમજાવવા છે. આ બધી વસ્તુની મારે તમારી જોડે ચર્ચા કરવી છે, પણ આ ભાગ 1 ને તમે સારી રીતે સમજેલો હોવો જોઈએ. તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.